ના ચરણોમાં આ બધી સામગ્રી અર્પણ કરશું અને ભગવાન બધાને લઈને પહોંચ્યા છે શ્રી ગિરિરાજ મહારાજની ચરણમાં. જ્યાં ગિરિરાજજીના શરણમાં પ્રભુ પહોંચ્યા. અન્નકૂટ શબ્દ છે. અન્ન એટલે ઘઉં, જવ, જાર, આ બધું અન્ન કહેવાય. પણ એ બધાની અંદર અન્ન શબ્દ લાગ્યો છે ખાલી ચોખાને. ભાત જ્યારે મોઢામાં આવે ત્યારે એને અન્ન કહેવાય. અન્નકૂટ એટલે ભાતનો પર્વત ગિરિરાજજીની સમક્ષ મૂક્યો. વિવિધ પ્રકારના પકવાનો 56 ભોગ અર્પણ થયા અને માં કામધેનુને લઈ ગિરિરાજજી ઉપર પરમાત્મા પહોંચ્યા છે. કામ દુઘા ગાયના આંચળમાંથી દુગ્ધાભિષેક ગિરિરાજજી ઉપર કર્યો અને ભગવાને ગિરિરાજજીના ચરણોમાં પ્રાર્થના કરી, પ્રભુ ભોગને આરોગો. એક રૂપે બહાર ઉભા રહ્યા અને બીજા રૂપે અંદર ગયા ગિરિરાજમાં અને શૈલોસ્મી કરીને જ્યાં જ્યાં સુંડલા પડ્યા હતા મીઠાઈના મંડ્યા મૂકવા અંદર ગિરિરાજજી. એટલે ઠાકોરજીના મિત્ર બાજુમાં ઉભા હતા કે લાલા આ બધું ગિરિરાજજી લઈ જશે? નાના, થોડું રહેવા દેશે. ભગવાન બીજા રૂપે બહાર પધાર્યા. જેવા બહાર આવ્યા કહ્યું, હવે આ સામગ્રી છે એ બધી સામગ્રી આખે આખા વ્રજની અંદર વહેંચી દો. ચાંડાલ પર્યંત કોઈ પણ પ્રસાદ વગરનો ન રહેવો જોઈએ. અને યજ્ઞનો અર્થ જ એ છે કે યજ્ઞ દ્વારા તમને મને સમજાય કે આ બધું પરમાત્માનું છે. પ્રસાદ કોઈ આપતો હોય, પ્રસાદની થાળી હાથમાં હોય ને કોઈને આપતો હોય તો પ્રસાદ દેવા વાળાને એમ ન થાય કે આ મારું છે. એને ખબર છે કે આ પ્રસાદ છે અને આ બધાની અંદર વહેંચવો જોઈએ. એમ ભગવાને બતાવ્યું કે મને સામગ્રી અર્પણ કરો અથવા તો તમારી પાસે જે છે એ સંસારની અંદર જેની પાસે જ્યાં જે વસ્તુ નથી એને તમારાથી થાય એટલું પહોંચાડો. ચાંડાલ પર્યંત બધાને ભાગ પ્રસાદનો પહોંચ્યો છે. રાત્રિ પડી, બધા વિશ્રામમાં ગયા છે અને એ જ સમયે ઇન્દ્ર મહારાજે પોતાના દેવતાઓને મોકલ્યા. આ વખતે મને સ્વાહા સ્વાહાની આહુતિ કેમ ના આવી? દેવતાઓ જોવા આવ્યા. કહ્યું કે ઇન્દ્ર, ત્યાં તો પેલો કોઈ નાનું બાળક છે અને એને તમારો યજ્ઞ આ વખતે બંધ કરાવ્યો છે. અને ઇન્દ્ર કોપાયમાન થયો, ભૂલી ગયો ભગવાન આવ્યા છે. જેવો ભૂલ્યો એટલે વરુણને બોલાવ્યા. વરુણદેવ જાઓ, સાંવર્તક નામના મેઘને આજ્ઞા કરી, જે મેઘો પ્રલયમાં વરસવાના હોય એ મેઘોને કીધું કે તમે જઈને વ્રજને ડૂબાડી દો. સાંવર્તક નામના મેઘે હાથ જોડ્યા, મહારાજ હજી તો અમારો સમય નથી થયો, હું રાજા છું, આજ્ઞા કરું છું, જાઓ ડૂબાડી દો. અને વાદળાઓ થયા. હજી તો ગોવાળિયાઓ જાગે, ગાયોને ચરાવવા લઈને નીકળે એ જ સમયે વીજળીઓ પડવા લાગી. કાળા ડિબાંગ વાદળા થયા, પરસ્પર ભટકાવા લાગ્યા. જાણે ઘડીક વારમાં તો તોફાન આવશે. વંટોળિયો ઉપડ્યો અને ધીમી ધારમાંથી જાણે હાથી પોતાની સૂંઢમાંથી સાંબેલાની ધારે વરસાદ વરસાવતો હોય. વ્રજ લાગ્યું ડૂબવા, ગાયો તણાવા લાગી, ગોવાળિયાઓ તણાવા લાગ્યા અને એમાંથી બચેલા ગોવાળો દોડ્યા છે ભગવાન નારાયણ પાસે, શ્રીહરિ પાસે, નંદાલયમાં આવ્યા. લાલા, આ ઇન્દ્ર જો કોપાયમાન થયા, તે આ યજ્ઞ બંધ કરાવ્યો ને. ભગવાન કે ઉભા રહો, યજ્ઞ આપણે બંધ ભલે કર્યો પણ આપણે જેનો યજ્ઞ કર્યો છે હવે જવાબદારી એની છે આપણી રક્ષા કરવાની. આપણે ગિરિરાજજીનો યજ્ઞ કર્યો છે અને ભગવાન બધાને લઈને આવો ગિરિરાજજીની શરણમાં આપણે પણ ગિરિરાજજીના ચરણમાં પ્રાર્થના કરી. તું એક બાર આજા ગિરિરાજ કી શરણ में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, 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 तू एक बार आजा 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 गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण उनके ही हाथ में, सर्वस्व
सर्वस्व कर दे अर्पण उनके ही हाथ में। सर्वस्व कर दे अर्पण उनके ही हाथ में। फिर भय न कोई होगा, भय न कोई होगा, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा। मेरे नाथ की शरण में तू एक बार आजा, गिरिराज की शरण में तू एक बार आजा, गिरिराज की शरण में। जीवन सफल बना जा, गिरिराज की शरण में। जीवन सफल बना जा, गिरिराज की शरण में। बस एक बार आजा, गिरिराज की शरण में। और आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। मेरे नाथ 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 की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। ભગવાન બધાને લઈ પહોંચ્યા છે ગિરિરાજજીની શરણમાં. જ્યાં પ્રભુ પહોંચ્યા અને ગિરિરાજજીના ચરણોમાં પ્રાર્થના કરી. વોલ્યુમ થોડું આપો. હે ગિરિરાજ, અમે તમારી પૂજા કરી છે. આપ જો ખરેખર પ્રસન્ન થયા હોય તો તમે અમારું અને આ વ્રજની રક્ષા કરો. ભગવાનની વિનંતીને કારણે જાણે ગિરિરાજજી હળવા ફૂલ થયા. પ્રભુએ પોતાના બે હાથ લગાવ્યા. હાથ લગાવતા લગાવતા જેમ જેમ ગોવાળિયાઓ નીચે આવતા ગયા એમ એમ ગિરિરાજજી વધારતા ગયા પોતાનું સ્વરૂપ. 7 કોષના ગિરિરાજ થયા અને 7 વર્ષના કૃષ્ણએ પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખાગ્ર ભાગ ઉપર બોલ ગિરિરાજ ધરણ કી ભગવાન ગિરિરાજજીને ધારણ કર્યા. ગોવાળિયાઓ આવી ગયા. ભગવાને સુદર્શનને આજ્ઞા કરી, જાઓ સુદર્શન, આ વ્રજ ઉપર ફરતારો, જેટલો વરસાદ વરસે એ બધાનું શોષણ કરો. કારણ કે પરમાત્મા પોતાના ભક્ત ઉપર ક્યારેય વિપત્તિ આવવા દેતા નથી. કારણ કે ભગવાનને ખબર છે કે જ્યારે પણ કોઈ ભક્ત મારા શરણમાં પહોંચી જતો હોય છે ત્યારે એને નિભાવવાની જવાબદારી મારી બની જતી હોય છે. અને ભગવાને ગિરિરાજજીના ચરણોમાં પ્રાર્થના કરી, હે ગિરિરાજ મહારાજ, જ્યાં સુધી આ વરસાદ શાંત ન થાય ત્યાં સુધી તમે આમને આમ મારી ટચલી આંગળના નખાગ્ર ભાગ ઉપર બિરાજીત રહેજો. અને ગિરિરાજજી પોતે કૃષ્ણના વચનને નિભાવવા માટે ત્યાં એમનેમ ભગવાનના નખાગ્ર ભાગ ઉપર ઊભા રહ્યા છે. ગોવાળિયાઓએ કીધું કે લાલા, તને થાક નથી લાગતો? ભગવાન કે ના, થાક નથી લાગતો. લાવ થોડી તારી મદદ કરીએ. અને ભગવાનને કીધું કે મદદ કરો ને. બધાય ગોવાળિયાઓએ પોતાની લાકડીઓના ટેકા મૂક્યા. લાલા હવે બરોબર છે, હવે તમ તાર થોડીક વાર વિહામો લઈ લે. અને ભગવાને જ્યાં પોતાની ટચલી આંગળી થોડી નીચી લીધી ત્યાં તો ભડાભડ કરી લાકડીઓ ભાંગવા લાગી. ખબર પડી ગઈ ઉપાડનારો તો જગદીશ્વર છે. जब तेरे गोकुल में आई विपदा भारी, जब तेरे गोकुल में आई विपदा भारी, एक इशारे पे
સારી વિપદા ટારી एक इशारे पे सारी विपदा टारी સારી વિપદા ટારી ઉઠ ગયા ગોવર્ધન जिसे तूने उठा लिया सब दुख दूर हुए जब तेरा नाम लिया जब तेरा नाम लिया ब्रज के नंद लाला राधाजू के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम ગોવાળિયાઓને ખબર પડી કે ઉપાડનારો તો શ્રી હરિ છે. ક્ષણ લાગે એને આવતા. જ્યાં સુધી ભક્તના પુકારમાં આર્તનાદ ન આવે ત્યાં સુધી પરમાત્મા પ્રગટ ન થાય. છેલ્લી ઘડી સુધી પરીક્ષા કરે, પણ એક વખત પરીક્ષાની અંદર પોતે સહી કરી દે પછી ભગતને કોઈ દી નાપાસ ન થવા દે. ગોવર્ધન ઉપાડ્યો ભગવાને અને ગિરિરાજજી મહારાજ બની 7 દાડા સુધી એ પોતે ઉપાડ્યો. મારા ગુરુદેવ સમજાવે, ગોવર્ધન શબ્દ છે. ગો એટલે ઇન્દ્રિયો, વર્ધન જ્યાં વધે એટલે આપણું આ શરીર. આપણે હતા ત્યારે જન્મ્યા ત્યારે આવડા, પછી મોટા થયા આપણી ઇન્દ્રિયોનો વિકાસ થાય. એમ જે આ ગિરિરાજ રૂપી આ ગોવર્ધન રૂપી શરીરને 7 દાડા એટલે રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ઈ જ ઉપાડે છે. અને જેદી આમાંથી ઈ નીકળી જાય, ઈ ગોવર્ધનને મૂકી દે, તેથી બધા કે હવે ઝડપ કરો, હવે આને વડાવો. આ શરીર રૂપી ગોવર્ધનને ઉપાડનારા ઠાકોરજી છે. 7 દાડા સુધી ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. ઇન્દ્રએ ફરીથી દેવતાઓને મોકલ્યા, જાઓ શું થયું, વ્રજ ડૂબ્યું? અને જ્યાં જોવા આવ્યા દેવતા ત્યાં તો ધૂળની ડમરીઓ ઉડે છે. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી, હું તો ભૂલ્યો કે ભગવાન પોતે આવ્યા છે. અને ઇન્દ્ર મહારાજ શરમાયા. ભગવાનને શું વાલું છે? જેને જે વાલું હોય એ સાથે લઈને જઈએ તો એ રાજી થાય. એટલે પોતાની સાથે ગાયને લઈને આવ્યા છે. ગાયને લઈને આવ્યા, એ જ ગાયના દુગ્ધ દ્વારા ઠાકોરજીનો અભિષેક કર્યો. ભગવાન તો ગિરિરાજજી ઉપાડીને ઊભા છે, કેળ ઉપર હાથ મૂક્યો છે. અને ઇન્દ્ર આવ્યો અને આવીને ઠાકોરજીના ચરણોની અંદર હાથ જોડી નમસ્કાર કર્યા. મહારાજ, મારી ભૂલ થઈ, મારા નમસ્કારને સ્વીકાર કરો. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ विशुद्ध सत्वं तव धाम शान्तं तपोमयं ध्वस्तरजस्तमस्तं तपोमयं ध्वस्तरजस्तमस्तं मायामयोऽयं गुणसम्प्रवाहो मायामयोऽयं गुणसम्प्रवाहो न विद्यते ते ग्रहणानुबन्धः
વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ વિશુદ્ધ સત્વં વિશુદ્ધ સત્વં વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ. ઇન્દ્રએ ક્ષમા માગી. મહારાજ, મારો અપરાધ થયો. પ્રભુ, મને અભિમાન આવ્યું. ભગવાન કહે છે, તમ ભ્રંશયામિ સંપદ્ભ્યો યસ્ય ચેચ્છામ્ય અનુગ્રહમ. ઇન્દ્ર, મારા ભગતને અભિમાન આવે એ મને કેમ પોસાય? ભગવાન પોતાના ભક્તને કાયમ માટે ચોખ્ખો રાખે છે. કારણ કે ભગવાનનો ભગત છે. જેમ આપણું બાળક હોય ને આપણે આ બાળકની અંદર દુર્ગુણ આવે તો માતા પિતા બંને પ્રયત્ન કરે કે આમાંથી આ બધા દુર્ગુણ નીકળી જાય. એમ જગતપતિ જગદીશ્વર તમારા મારી અંદર જો થોડું પણ ભજનનું બળ દેખાય તો તમને મારી અંદર કોઈ દુર્ગુણ આવવા જ ન દે એ વ્યવસ્થા કરે. કારણ કે ભગવાનને અભિમાન વાલું નથી. ભગવાન કે મને બધું પસંદ છે પણ મને કોઈ અભિમાન કરે એ ક્યારેય પસંદ નથી. કારણ કે રામચરિત માનસમાં પ્રભુ પોતાના સ્વમુખે બોલ્યા પણ છે. ઇન્દ્રના અભિમાનને ભગવાને દૂર કર્યું છે. ભગવાને ગિરિરાજજીને પાછા હતા એ જ સ્થાનમાં પધરાવ્યા. પણ આ ગિરિરાજ ઉપાડવાની પાછળનો પણ બીજા રાધાજીના ભક્તો શું કહે છે એ વાતનું દર્શન આપણે 5 મિનિટના વિશ્રામ પછી કરીશું. ઝડપથી આપ ચાય પાણી કરી લો અને પછી આગળની કથામાં ફરીથી જોડાઈ જઈએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. ભુજી મારા હઠમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવન. મારું મનડું છે ગોકુળ વન રાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા તમના આંગણે શ્રી મહાકૃષ્ણજી. હે મારી આંખો વિશે ગિરધારી રે ધારી. મારી આંખો મન ગયું છે જેને વારી રે વારી. મારા શ્યામ મોરારી મારા ઘટમાં વિરાજતા જય હો. શ્રીનાથજી યમુનાજી હરિ બોલ. મને વૈષ્ણવ વાલા. મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા. હે નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. 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 મેં તો વલ્લભ પ્રભુજીના
મારું મોહી લીધું મન મારા હઠમાં બિરાજતા જય હો. શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. વિઠ્ઠલ વરની સેવા રે વિઠ્ઠલની સેવા રે કરું. એ હું તો આઠે સમાપી ઝાંખી રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે ધરું. મેં તો ચિતડું મેં તો ચિતડું શ્રીનાથજીને શરણે ધર્યું જીવન સફળ કર્યું મારા ભટ્ટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી જય હો. મહાપ્રભુજી. હરિ બોલ. મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો. હે મને દોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મેં તો લાલાની લાલી કેરો સંગ રે માગ્યો કેરો હાથ લાગ્યો મારા મઠમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. જીવનમાં લાવો ફરી કદી ન મળે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. હે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. હે વારે વારે માનવ દેહ ફરી ન મળે વારે વારે માનવ
केरी सुनो रे अर्जी। मारी अंत समय केरी सुनो रे अर्जी। हे मारी अंत समय केरी सुनो रे अर्जी। मारी अंत समय केरी सुनो रे अर्जी। हे ले जो चरणों मां श्री जी बाबा दया रे करी। ले जो चरणों मां श्री जी बाबा दया रे करी। ले जो चरणों मां श्री जी बाबा दया रे करी। ले जो चरणों मां श्री जी बाबा दया रे करी। हे मने तेड़ा रे यम केरा कदी न आवे मारो नाथ तेड़ावे। मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी। हे मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी मन मंदिर मां बैठा रे श्रीनाथ जी। श्रीनाथ जी श्रीनाथ जय हो। श्रीनाथ जी मन मंदिर मां बैठा रे श्रीनाथ जी। श्री यमुना जी श्री यमुना जी श्री यमुना जी घट घट मां विराजता श्री यमुना जी। श्री यमुना जी श्री यमुना जी श्री यमुना जी घट घट मां बैठा रे श्री यमुना जी। श्री महाप्रभु श्री महाप्रभु श्री महाप्रभु श्री घट घट नारे वासी से श्री यमुना जी। श्री महाप्रभु जी महाप्रभु जी महाप्रभु जी घट घट मां विराजता श्री महाप्रभु जी। श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो। 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 हरि बोल। श्री यमुना जी बोलो। श्रीनाथ
મારી અંત સમય કેરી સુણો રે અરજી. હે મારી અંત સમય કેરી સુનો રે અરજી. લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. લેજો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. મને તેડા રે હો હો હો. મને તેડા રે યમ કેરા કદી ન આવે. મારો નાથ તેડાવે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. બોલ શ્રીનાથજી બાબા કી જય. યમુને મહારાણી કી જય. કરો અને 7 કોષના ગિરિરાજજી અને એને 7 દિવસ સુધી ઉપાડી રાખ્યા. આ સમજાતું નથી. બતાવો સાચી વાત અમને કહો, આ તમારું બાળક નથી લાગતું. પ્રશ્ન કર્યો ત્યારે નંદ બાબા જશોદાજી કહે છે, ગર્ગાચાર્યજી આવેલા, એમણે કહી રાખેલું છે કે આ વાત કોઈને કરશો નહીં. જ્યારે જ્યારે ગોકુલ ઉપર વ્રજ ઉપર વિપદા આવશે ત્યારે આ બાળક તમારું એમાંથી રક્ષા કરશે. માટે અમે આ વાત કોઈને કીધી નહોતી. નંદ બાબા જશોદાજીએ કહ્યું, હા ગર્ગાચાર્યજી કહીને ગયા છે, આ કોઈ સામાન્ય બાળક નથી. વ્રજની દરેક વિપદામાંથી આ બાળક રક્ષા કરશે. સૌ કોઈ પોતપોતાને ઘેર ગયા છે અને આગલે જ દાડે એકાદશીની તિથિ આવી છે. ભગવાને ઇન્દ્રના અભિમાનને દૂર કર્યું. હવે જીભ જીતવાની વાત, વરુણ વિજયની કથા. જીભને 2 માંથી જીતવાની છે. એક વાદ અને બીજો છે સ્વાદ. આ 2 વસ્તુ માણસ માટે નુકસાનકારક છે. વાદ વગર કારણે કાંઈ ન હોય, આપણે લાગે નકર વળગે અને આપણે વાતો કરીએ અને હોવાન દેકારા કોકના ઘરમાં કરાવીએ. કોકના ઘરમાં ન કરાવીએ તો આપણા પોતાના ઘરમાં કરીએ. એટલે પહેલો શબ્દ જીભને જીતવાનો એ છે વાદ. બને ત્યાં સુધી વાદમાં ન પડો. આપણે આપણા કામથી આપણી વાણી ક્યારેય કોઈના દુર્ગુણ ન ગાય, કોઈની નિંદા ન ગાય, એના ઉપર ધ્યાન કરો. કારણ કે જેટલા વ્યક્તિઓ વાદમાં પડ્યા છે એ પોતાના આગળ જવાના જે રસ્તાઓ છે એ રસ્તાઓને પોતે જ બ્લોક કરે છે. કારણ કે કોકની વાતો કરવામાં એને પોતાના જીવન ઉપર ધ્યાન દેવાનું રહી જાય અને પોતે હતો ને ત્યાં રહે. પછી કોઈ આગળ નીકળે, હવે અમે હારે મોટા થયા છીએ. પણ તે વાદમાં બધું કર્યું અને એને વાદ છોડીને પોતાના પંથને સાધી લીધો. જીભને જીતવાનું પહેલું વાદ અને બીજું છે સ્વાદ. હારું હારું ખાવું જોઈએ, એમાં વાંધો નથી, પણ અતિ સ્વાદની અંદર જો આ જીભ ચોટી જાય તો ભગવાન ભૂલાય. આ વાત ફાઇનલ છે. અને હવે તો એવું જ થયું છે કે ભાઈ ઘરનું ના ભાવે. ઓલો પાઉંભાજી વાળો ને પીઝા વાળો ને ઓલો આજીનો મોટો ચપટી નાખે, ઈ જીભને ભાવે બધું. પણ આજીનો મોટો એટલો બધો ખતરનાક વસ્તુ છે, આટલું મીઠા જેવો પાવડર આવે. ઈ સ્વાદ આપણને તમતમાટ થાય ને એના માટે ઈ નાખે બધામાં. પણ ઈ એનું નુકસાન એટલું બધું શરીરમાં હોય છે ને, એટલે સ્વાદમાં બહુ નહીં પડવા. હા, મીઠું મીઠું ને સારું જે ભાવતું હોય ખાવું, પણ માપમાં. પણ જમ થાળી ઉપર બેઠા હોય ત્યાં સુધી, પછી થાળીથી ઊભા થઈ જાય, કલાક 2 કલાક થઈ જાય અને હાંજ પડવાની આજે જે ખાધું ને અથવા વર્ષો પહેલા ખાધું એ જ યાદ કરી રાખે.
જીભને વાદ અને સ્વાદમાંથી જીતવાની કથા. જીતે રસમ સર્વ જીતમ. જેણે પોતાની જીભને જીતી લીધી એને આખું જગત જીતાઈ જાય. પણ આ બેની અંદર અટકાઈ જાય બધા. વાદથી જીતી લઈએ તો સ્વાદમાં ફસાય, સ્વાદમાં જીતી લઈએ તો વાદમાં ફસાય. એટલા માટે જ આપણે ત્યાં દર મહિનામાં 2 વખત એકાદશી આવે. શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી. એકાદશીના અન્ન ન લેવાય. એકાદશીનો બહુ મોટો મહિમા છે. સવાર પડી છે, નંદ બાબા વહેલા જાગ્યા. વહેલા જાગીને સીધા ગયા છે યમુનાના કાંઠે. બ્રહ્મ મુહૂર્ત હજી થયું નથી. 3 થી 3:30 નો સમય છે. 4 વાગ્યા પહેલા તીર્થની અંદર સ્નાન ન થાય. કુંભ મેળો ચાલતો હોય એ સમયે તમે 24 કલાકમાં ગમે ત્યારે નદીમાં સ્નાન કરી શકો. પણ જ્યારે બીજા દિવસો હોય છે ત્યારે 3:30 પછી જ તીર્થમાં સ્નાન કરાય. કારણ કે એ સમયે વરુણ દેવતાઓ પોતે શયનમાં હોય છે. નંદ બાબા યમુનાજીના ધરામાં સ્નાન કરવા માટે ગયા. એ જ સમયે વરુણના દૂતો આવીને નંદ બાબાને વરુણ લોકમાં પકડીને લઈ ગયા. આ વરુણ વિજયની કથા છે. એકાદશી આવે ને તેદી જ આ જીભને હારું હારું ખાવાનું મન થાય. તેદી કોકના ઘરના વઘારેને સૂંઘે. અને આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તો એ બરોબર વચ્ચે આવે. 7 દિવસ પહેલા અને વચ્ચેનો 1 દિવસ ને પછી પાછા 7 દિવસ. એટલે અઠવાડિયું જે ખા ખા કર્યું હોય એ આ મશીનને 1 દિવસ વિરામ આપો તો મશીન પણ બરોબર ચાલે. એકાદશી એટલા માટે કરવામાં આવે છે. એકાદશીનો બહુ મોટો મહિમા આપણે 9મ સ્કંધમાં અંબરીશની કથા જાણી ગયા, સાંભળી ગયા. એકાદશીનો પ્રભાવ બહુ મોટો છે. જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે પરમાત્મા પ્રસન્ન થાય છે. પણ યાદ રાખજો, મેનુ ફેરવીને એકાદશી ન કરતા, નહીતર જમી લેજો પ્રેમથી. સિંગદાણા ને રાજગરાનો શીરો ને સૂકી ભાજી ને રાજગરાના થેપલા ને હામાની ખીર ને દાણા ને આ તો ગાંઠકનું શું થયું? શરીર હાજુ થાય એની બદલે માંદું પડે આટલું બધું તળેલું ખાઈએ તો. એકાદશી કરવી હોય અને ઠાકોરજી કૃપા કરે થઈ શકે તો છે ને ફળ અને દૂધથી એકાદશી કરજો. અને એમ થાય કે ભાઈ હવે શરીર ઉંમર લાયક છે, દવા લેવી પડે એમ છે, આપણે તો આહાર લેવો પડશે, તો નિયમ લેજો. એકાદશીના દિવસે અમે 21 માળા શ્રી કૃષ્ણ શરણમ મમની કરશું. અમે ઓમ નમો ભગવતે વાસુદેવાયની કરશું. આ એકાદશીનું વ્રત છે. થાળીનું મેનુ બદલાવી નાખીએ ને એકાદશી ના કહેવાય. એકાદશીના નિયમ છે. એકાદશી રહ્યા હોય તે દિવસે પાન ન ખવાય. એકાદશી રહ્યા હોય તે દિવસે બપોરે સુવાય નહીં. ખાલી સાંભળજો, પછી આમાં ફિટ ના કરી લેતા. વળી એમ થાય કે હવે તો આજ હુવાઈ ગયું ને આપણી એકાદશી. ભગવાન આ તો બધું આવે એટલે મારે કેવું પડે તમને બધું. એકાદશીના દિવસે મધ્યાહને સુવાય નહીં. અને આમ તો બપોરે સુવાનો આયુર્વેદમાં નિષેધ છે. બપોરે સુવાથી પિત્ત વધે શરીરમાં. પણ આપણે રાજકોટ વાળાને તો હાલે, પિત્ત વધે ભલે વધે પણ 3 કલાક તો હુવા જોઈએ. એકાદશીના દિવસે જે દેવને તમે પૂજો છો એ દેવના મંત્ર જાપ કરાય. કોઈ નારાયણનું મંદિર હોય ત્યાં જઈને દર્શન કરાય. એકાદશીના જાગરણ કરાય. પણ હવે આપણા જાગરણ નથી હોતા, હવે આપણા ઉજાગરા હોય છે. મને બહુ અત્યારે સ્મૃતિમાં નથી આવતું. લગભગ હું ક્યારેક જુનાગઢ થી ઉપર પછી પોરબંદર બાજુ જતા હતા, માણાવદર અમે પહોંચ્યા અને એ જ સમયે કંઈક આવા તહેવારો ચાલતા હતા. એમાં જોયું કે પેલા માણાવદરના ચોકના એક ગામમાં બહેનો પેલો અખંડ દીવો મૂકી અને એના ફરતા બેઠા છે. એક બેન ભગવાનની કથા ગાય છે અને બાકીના બહેનો બેઠા બેઠા સાંભળે છે. આને જાગરણ કહેવાય. અને પિક્ચરની કેસેટો લઈ આવીએ ને આખા બધા બેસી જાય કે હવે તો હવાર પાડવી જ પડે ને. આને ઉજાગરો કહેવાય. હુઈ જવાય પ્રેમથી. જાગરણ એટલે શું? પોતાની અંદર જાગૃતતા આવે કે આજે મેં મારા દેવતાનું નારાયણનું વ્રત કર્યું છે,
હું બેઠા બેઠા ભગવાનનું ચિંતન કરું. આજે પણ કાર્તિક શુક્લ પૂર્ણિમા છે, પહેલી પૂનમ છે આ વર્ષની, અને સાથે સાથે ગુરુ નાનક જયંતી છે. શીખ સંપ્રદાયની અંદર ગુરુ નાનક સાહેબ થઈ ગયા. ગુરુ ગોવિંદ સાહેબ જ્યારે થયા, ભારતની રક્ષા માટે થઈ, એમને લાગ્યું કે હવે આગળના સમયમાં કોઈ વ્યક્તિ રૂપે ગુરુ નહીં બની શકે, એવી ગુણવત્તા નહીં દેખાય, એટલે એમણે ગ્રંથને ગુરુ બનાવ્યા. અને આજે પણ શીખ સંપ્રદાયમાં ગુરુવાણીની પૂજા થાય છે, એની આરતીઓ ઉતરે છે, અને ગ્રંથને ગુરુ બનાવ્યા. એ શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદ સાહેબનું ભારતને બચાવવામાં, ગાયોની રક્ષામાં બહુ મોટું બલિદાન છે. એમને પણ આજે એમના પાવન જયંતીના દિવસે અહીંથી નમસ્કાર નિવેદિત કરીએ છીએ. ગુરુવાણી છે એમની માટે જે દિવસે જે દેવનું વ્રત કર્યું હોય તે દિવસે એ દેવનું આરાધન કરવું પડે. વરુણદેવ ના દૂતો નંદ બાબાને વરુણલોકમાં લઈ ગયા. સવાર પડી, ભગવાન જાગ્યા છે, ખબર પડી નંદ બાબા નથી નંદાલયમાં. ભગવાન જાણી ગયા કે વરુણના દૂતો પકડી ગયા છે. ભગવાન ગયા છે વરુણલોકની અંદર. જેવા પ્રભુ વરુણલોકમાં ગયા, અને એ જ વરુણલોકમાં પરમાત્મા જવાથી સીધા વરુણદેવ ઊભા થઈ ગયા અને ભગવાનનું સ્વાગત કરવા લાગ્યા. ભગવાનનું સ્વાગત કર્યું, પોતાના સિંહાસન ઉપર ભગવાનને બેસાડ્યા. નંદ બાબા તો બાંધેલા હતા. આ જોઈને આશ્ચર્ય થયા કે મારો દીકરો આવડો મોટો, કા વરુણે એનું સિંહાસન આપી દીધું. ભગવાનને પૂછ્યું આવવાનું કારણ. ભગવાને કહ્યું તમે જેમને બાંધ્યા છે મારા પિતા છે. વરુણદેવે ક્ષમા માંગી છે, અને ભગવાન ત્યાંથી નંદ બાબાને લઈને પાછા આવ્યા છે. અને ત્યારબાદ રસ વિજયની કથા કહી. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજન સાંભળ, જેને જેને પ્રભુએ કંકોત્રીઓ આપી, પેલી વ્રજકુમારિકાઓને નિમંત્રણ આપેલું કે શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સંગે રાસ રમીશ. બ્રાહ્મણોની પત્નીઓને જે નિમંત્રિત કરેલી, પોતાના ઘરની અંદર કામકાજ કરતી ગોપીજનોને પ્રભુએ નિમંત્રિત કરેલી, એ વાત, એ રાત, એ શરદ ઋતુ આવી પહોંચી. એમાં પૂર્ણિમા આવી, અને પૂર્ણિમાની રાત્રિએ ભગવાન નિકુંજ વનમાં પ્રવેશ કરે છે. નિકુંજ વનમાં પ્રવેશ કરેલા ભગવાને પોતાના અધરો ઉપર વાંસળીને અધરાર્પિત કરી છે. ભગવાન અપિતારાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષ્યરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. જે રાતની દેવતાઓ પણ રાહ જોઈ રહ્યા હતા, એ રાત આવી પહોંચી. જીવ અને શિવની એકતાનો રાસ. વૃંદાવન રૂપી દેહ, એની અંદર પરમાત્મા રૂપી કૃષ્ણ, એની સાથે જીવનું મિલન, એ જ રાસ છે. આ રાસને કોઈ સામાન્ય સ્ત્રી પુરુષનો રાસ ન સમજતા. કારણ કે આપણે સાંભળી ગયા, ભગવાન વ્રજની અંદર જ્યારે આવે છે ત્યારે દેવતાઓને કહે છે તમે મારી પહેલા પહોંચી જાઓ. અને વર્ષોથી જે ઋષિઓ તપ કરતા હતા, એ ઋષિઓ ગોપી બન્યા છે. સ્વર્ગમાં રહેનારા દેવતાઓ ગોપી બન્યા છે. ઋષિ રૂપા ગોપી, દેવ રૂપા ગોપી. ભગવાને જ્યાં વાસળીને અધરાર્પિત કરી છે, જાણે આખું જગત સ્તબ્ધ થવા લાગ્યું. પણ ભગવાનની વાસળી જેને સંભળાવવાની હતી એને જ સંભળાણી. એમ કથામાં બેહે બધાય, પણ કથા સમજાવી હોય, ગુજરાતીના શબ્દ સમજાઈ જાય કે આ કેવા માંગે છે, પણ અંદર ઉતરવાની હોય એને જ ઉતારવા દે ભગવાન. બાકી તો એ બેઠા બેઠા તર્ક કરે કે હવે આ તો બોલે, આપણે થોડુંક આ સંભળાય. આમ ઊભા થાય ત્યારે હાવ ખંખેરીને ઊભા થઈ જાય, કાંઈ લીધી નથી હો મહારાજ, તમ તાર બોલજો. ભગવાનની વાંસળીના સૂર પણ
જેને સંભળાવવાના હતા એને જ સંભળાણા અને આખા વ્રજની અંદર નિકુંજ વનમાં જાણે ઐશ્વર્ય પોતે આવીને નિવાસિત થયું. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશ સહસ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણામ ભગ ઇતિ રણામ. જાણે સમગ્ર ઐશ્વર્ય વૃંદાવનની કુંજ ગલીમાં નાચવા લાગ્યું. કૃષ્ણની વાંસુરી સર્વપ્રથમ પેલું કાત્યાયનીનું જેમણે વ્રત કર્યું છે એ વ્રજ કુમારિકાઓએ નાદ સાંભળ્યો અને ઘરમાં બધું મૂકી અને ચાલતી થઈ જ્યાં નિકુંજ વનમાં ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે. બીજો નાદ બ્રાહ્મણોની પત્નીઓને ઋષિ પત્નીઓને સંભળાણો. પોતાના કામકાજ પડતા મૂકી અને આવી છે નિકુંજ વનની અંદર ઠાકોરજીની વેણુ જ્યાં વાગી રહી છે ત્યાં. અને ત્યાર પછી ત્રીજો નાદ સંભળાણો છે ગોપીજનોને, જે શ્રુતિ રૂપા ગોપી છે, વેદની ઋચાઓ ગોપી બનીને આવી છે, સ્વયં સિદ્ધા ગોપી છે, એમના કાનમાં ભગવાનની વેણુનો નાદ પડ્યો અને પદું છોડીને આવી છે નિકુંજ વનની અંદર. જેવી ભગવાન પાસે આવી ભગવાનના નાદનું આકર્ષણ થયું છે અને રાજા શુકદેવજીને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ આ રાસ જે પરમાત્મા પોતે સ્વયં સત્તા ધારણ કરીને આવ્યા છે એ પરમાત્મા શું સ્ત્રી સાથે રાસ લે? અને ત્યારે શ્રી શુકદેવ મુનિ કહે છે, રાજા સાંભળ, આ સામાન્ય રાસ નથી, આ તો જીવ શિવનો રાસ છે. કારણ કે આ રાસ લેતી વખતે કૃષ્ણની ઉંમર છે 7 વર્ષ અને ગોપીઓ આવી છે ઋષિ જે હજારો વર્ષોથી તપ કરતા હતા એ ઋષિ જ ગોપી બન્યા છે અને એ ઋષિ રૂપા ગોપીઓ કૃષ્ણ સાથે રાસ લેવા માટે આવી છે. અને શ્રી શુકદેવ મહારાજ કહે છે, રાજન, કામથી, ભયથી, દ્વેષથી કોઈ પણ રૂપે જે કૃષ્ણને સમર્પિત થાય છે, ભજે છે, ભગવાન એના એ ભાવને સ્વીકૃતિ આપે છે, સ્વીકાર કરે છે. કામાદ દ્વેષાદ ભયાદ સ્નેહાદ યથા ભક્ત્યેશ્વરે મનઃ આવેશ્ય તદગમ હિત્વા બહવસ્તદગતિં ગતાઃ ગોપ્યઃ કામાદ ભયાત કંસો દ્વૈષાચેદ્યાદયો નૃપાઃ સંબંધાદ વૃષ્ણયઃ સ્નેહા યુયમ ભક્ત્યા વયમ વિભો. રાજા, ગોપીઓએ કામથી ભગવાનનું ભજન કર્યું છે, કંસે ભયથી ભગવાનનું ભજન કર્યું છે, શિશુપાલ વગેરે અસુરોએ દ્વેષથી ભગવાનનું ભજન કર્યું છે, વૃષ્ણિ કુલના યદુવંશીઓએ સંબંધથી ભગવાનનું ભજન કર્યું છે અને ભક્તોએ સ્નેહથી ભગવાનનું ભજન કર્યું છે. પણ ભગવાન મળ્યા છે આ બધાને એ સાબિતી છે. જેવી ગોપીઓ આવી એ તરત જ કૃષ્ણએ પોતાની વાંસળી પોતાની કેડે ખોસી અને હાથ જોડી પેલી આવેલી ગોપીઓને પ્રશ્ન કર્યો, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનમયં કચ્ચિત બ્રૂતાગમન કારણમ. હે મહાભાગ્યશાળી ગોપીઓ, તમારું આ રાત્રિની વેળાએ સ્વાગત છે, પણ હું તમને પૂછું છું કે આ ઘોર રાત્રિએ વામા વનમાં ન શોભે. તમે શું કારણથી તમારા ઘર પરિવાર પુત્રને બધાને મૂકીને અહીંયા આવી છો? જ્યાં ભગવાને આવો પ્રશ્ન કર્યો એટલે ગોપીઓ
મનમાં ને મનમાં વિચાર કરવા લાગી કે પેલા અમને વાંસળી વગાડીને આમંત્રણ આપ્યું કે આવો, અને હવે આવી તો પૂછે છે કે શું કામ આવ્યો. આપણને કોઈએ જમવાનું ઇન્વિટેશન આપ્યું હોય, આમંત્રણ આપ્યું કે ભાઈ કાલે અમારે ત્યાં તમે ભોજન લેવા આવજો, અને આપણને એમ થાય કે ભાઈ હાવ ટાણે નથી જવું, જરાક જઈએ તો રોટલી માં કંઈક મદદ કરાવીએ, એટલે આપણે રાજકોટના ટાઈમ મુજબ 12:30 જઈએ અને ડેલીનો દરવાજો ખોલીએ અને બેન ઠોહરા આપણી ભાષામાં કહે ને, સમજી ગયા ને ઠોહરા કે નો સમજ્યા, વાસણ, હા, એ ફળિયામાં બેઠા બેઠા વિચરતા હોય અને આપણે જાય તો કહે કે હા સારું થયું આવ્યા, કઈ કામ હતું, આપણને કેવું થાય. એવું ગોપીઓને થયું કે પેલા નિમંત્રણ અને આવી તો હવે પૂછો છો કે શું કારણથી આવી છો, કઈ બોલતી નથી, આંખો નીચી કરી લીધી અને ત્યાં ઊભા ઊભા પગના અંગૂઠેથી જમીનને ખોતરવા લાગી. ભગવાને કહ્યું, રાત્રિના સમયે સ્ત્રી જંગલમાં ન શોભે, તમારી જવાબદારી છે પતિની સેવા કરો, પુત્રની, પરિવારની સેવા કરો, અત્યારે તમે અહીંયા ન શોભો. એટલે એક ગોપી બોલી કે પતિની સેવા કરીએ તો શું થાય? તો કે પતિની સેવા કરો તો ભગવાન મળે. તો લાલા, અમને તો પહેલેથી જ ભગવાન મળી ગયા છે, પાછા ક્યાં સેવામાં મોકલો? ભગવાને થોડી પરીક્ષા કરી છે, અને હંમેશા જીવની શિવ પરીક્ષા કરે, પછી જે આપવું છે એ આપે. ભગવાને ગોપીઓની પરીક્ષા કરી. કૃષ્ણ, હવે અમને આવી રીતે હેરાન નહીં કરશો, અમને રાસ માટે તમે નિમંત્રિત કર્યા છે, તો હવે રાસ કરો. અને આપણે ત્યાં તો એવું પણ કથાનક મળે છે, ભગવાન મહાદેવ પણ એ રાસની અંદર સંમિલિત થવા આવ્યા છે. ભગવાને પાછી પોતાના અધરો પર વેણુ પધરાવી અને સુખદેવજી મહારાજ કહે છે, 3 ચક્કર બન્યા છે, એક ચક્કરની અંદર વચ્ચે કૃષ્ણ ઊભા છે, ફરતી ગોપીઓ રાસ લઈ રહી છે. બીજા ચક્કરની અંદર વચ્ચે કૃષ્ણ, બંને બાજુ ગોપીઓ, આવી યુગલ જોડી બનીને ભગવાન રાસ લઈયા છે. અને ત્રીજા ચક્કરની અંદર વચ્ચે રાધા કૃષ્ણ અને ફરતા કાન ગોપી પોતે રાસ લઈ રહ્યા છે. આવા 3 ચક્કર નિર્મિત થયા. શાસ્ત્રકારો, વૃંદાવનના સંતો કહે છે, વૃંદાવનની નિકુંજ ગલીઓની અંદર આજે પણ રાત્રિના સમયે અનંત કાળથી રાસ ચાલે છે. ગોપીઓને થયું, ભક્તિ વગર કૃષ્ણ રાસ ન રમે, એટલે ભક્તિ સ્વરૂપા માં યમુનાના કાંઠે ગયા. હે માં જમના, તમે પધારો અને અમારા જીવનમાં ભક્તિ આવે અને ભક્તિ સાથે કૃષ્ણ રાસ રમે. ગોપીઓ ગઈ માં જમુનાના કાંઠે. આવો આપણે પણ માં યમુનાને પ્રાર્થના કરીએ, માં અમારા જીવનમાં પણ ભક્તિ આપો અને એ ભક્તિ સાથે અમે જીવ શિવનો રાસ થાય. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. બેઠા બેઠા ગાશું. શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે મોટા છો શ્રી મહારાણી. એ તમે જીવતણી કરુણા જાણી, તમે જીવતણી કરુણા જાણી. અમને લેજો શરણે તાણી, અમને લેજો શરણે તાણી. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો.
વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપ. રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપ. શ્રી વૃંદાવનની વાટમાં શ્રી વૃંદાવનની વાટમાં મારે નાહવું યમુનાજીના ઘાટમાં. મારે નહાવું યમુનાજીના ઘાટમાં. હે વાલે રાસ રમાડ્યા રાતમાં. વાલે રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપ. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ચાલો તો થઈએ વ્રજવાસી. ચાલો તો થઈએ વ્રજવાસી. ચાલો તો થઈએ વ્રજવાસી. ચાલો તો થઈએ વ્રજવાસી. પરિક્રમા કરીએ 84. પરિક્રમા કરીએ 84. પરિક્રમા કરીએ 84. પરિક્રમા કરીએ 84. હે મારા જન્મ મરણની ટળે ફાંસી. મારા જન્મ મરણની ટળે ફાંસી. હે મારા જન્મ મરણની ટળે ફાંસી. મારા જન્મ મરણની ટળે ફાંસી. હે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપ. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. હે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. હે વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપ. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. શ્રી યમુને મહારાણી કી જય. ગોપીઓ પહોંચી છે માં યમુનાના આશ્રયમાં. માં તમે ભક્તિ દેનારા છો. ભક્તિ વગર ભગવાનની પ્રાપ્તિ સંભવ નથી, અને ભક્તિ વગર ભગવાન મળી પણ જાય તો ઓળખ ન થાય. માટે માં તમે પણ આવો અને સાથે રાસમાં સંમિલિત થાય. માં યમુના પણ સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. પૂજ્ય ગુરુદેવ ભગવાન સમજાવે, ભગવાનનો રાસ એ બતાવે છે પુરુષ સ્ત્રી બંનેનો ભેદ મટે ત્યારે જીવની શિવમાં એકતા થાય. બધી ગોપીઓ એકદમ તૈયાર થઈ અને ભગવાને ફરીથી ગોપીઓને કહ્યું, હવે રાસ માટે થઈ તૈયાર થઈ જાઓ. અને યમુના શ્રી ભક્તિ બનીને જ્યારે આવ્યા ત્યારે પ્રભુ પણ ગોપીઓની પરીક્ષામાં પાસ જોઈ ભગવાને કહ્યું, હે ગોપીઓ, આ જીવ અને શિવની એકતા થશે અને આ અનંતકાળ સુધી ચાલનારો રાસ રહેશે. જ્યારે જીવ મનુષ્ય જન્મ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે અને એમાં કોઈ સારા માતા પિતાનું શરણ પ્રાપ્ત થાય, અથવા તો કોઈ સદગુરુનું શરણ પ્રાપ્ત થાય, અથવા તો આજે જેમની જયંતી છે એમના શબ્દમાં કહીએ તો કોઈ ગ્રંથનું શરણ પ્રાપ્ત થાય, તો જીવને શિવની ઓળખ થઈ જાય.
અને મહારાસ થાય. ગોપીઓએ ભગવાન સાથે મહારાસ કર્યો અને આ રાસ એવો છે કે અનંતકાળ આજે પણ ત્યાં કેમેરાઓ લગાડ્યા. હમણાં ન્યૂઝ વાળાએ થોડા મહિના પહેલા નિકુંજ વનની અંદર, તો જે સમયે જે અવસ્થામાં થોડી વસ્તુઓ એ લોકો ગોઠવીને ગયેલા, ત્યાં એ લોકોને ફેરફાર દેખાણા, જાણે અત્યારે નિકુંજ વનમાં કોઈ રાત્રિના સમયે આવ્યું હોય અને ત્યાં કોઈ ક્રિયા રાસ થયો હોય એવા આભાસો મળ્યા. અને વૃંદાવનના સંતો તો આજે પણ કહે છે, તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે. એ સંતોનું એવું કહેવાનું છે કે કૃષ્ણ અને રાધા અહીંયા સદાય કાળ માટે હજી આજે પણ પ્રત્યક્ષ કોઈને અનુભૂતિ થાય છે. ગોળ આટલો મીઠો છે, લીમડો આવો કડવો છે, એ ક્યારે અનુભવ થાય? જ્યારે આપણે આપણા મોઢામાં મૂકીએ. ગોળ મીઠો છે કે તીખો છે એ હું તમને કહું, પણ તમે કોઈ દી ગોળ જ ના ખાધો હોય તો પણ ગોળનો ગાંગડો લો અને મોઢામાં મૂકો તો ખબર પડે કે આ મીઠો કહેવાય. એમ ખાલી કૃષ્ણની વાતો આપણે સાંભળીએ તોય આટલો આનંદ આપણા હૃદયમાં પ્રગટ થાય. તો જે સંતો પોતાનું આખું જીવન આખું ભગવાનમાં સમર્પિત કરી દીધું છે, જમનાનું જે જલપાન કરે છે, જે વૃંદાવનની ગલીઓમાં ઉઘાડા પગે કૃષ્ણ ચાલ્યા છે, એ ભૂમિનું સેવન કરે છે, જે રેતીની અંદર કૃષ્ણ રમ્યા છે, એ રમણ રેતીમાં પોતે આડોટે છે, એ જ આ કૃષ્ણ તત્વનો અનુભવ કરી શકે. વૃંદાવનના સંતોને તો એવા અનુભવ થાય, એ સંતો પોતાની કુટિયામાં બેઠા હોય, ઉંમર થઈ હોય, અને એવા સમયે પોતાની પાસે સેવા માટે સેવકો મૂક્યા હોય, કાળક્રમે એ સેવકો જતા રહે અને કુટીરમાં એકલા બચે અને આંખે અંધાપો આવ્યો હોય, અને એ સંતો જ્યારે એ સેવકોને બોલાવે નથી હોતા. સુરદાસજીના જીવનમાં બનેલી ઘટના. અને એક સેવક જતો રહ્યો છે, સુરદાસજી પોતે કુટીરમાં બેઠા છે અને જલ માટેની રાત્રિના સમયે માંગણી કરી. સેવક તો કોઈ છે નહીં કુટીરમાં, પણ ઠાકુરજીને ચિંતા થઈ, મારો ભગત તરસો થયો છે, જેણે મારા માટે થઈ પોતાનું આખું જીવન અંધાપો ભોગવ્યો. સુરદાસજી તો જન્મસિદ્ધ હતા. ભક્તમાલ નામના ગ્રંથમાં લખ્યું કે સુરદાસજી મહારાજ નાના હતા ને ત્યારથી જ વચનસિદ્ધ મહાપુરુષ હતા. ગામમાં કોઈની ગાય ભેંસ કે કાંઈ ખોવાઈ જતું તો સીધા દોડીને આવતા નાના સુરદાસજી પાસે, અને સુરદાસજી પાસે આવીને વિનંતી કરતા, મહારાજ મારી ગાય ખોવાણી છે, મારી ભેંસ ખોવાણી છે. અને સુરદાસજી કે આ જગ્યાએ છે, અહીંથી તું લઈ લે. અને એવામાં એમના પિતાશ્રીને એક દાડો કોઈ રાજાને ત્યાંથી ભોજન દક્ષિણામાં સોના મહોર પ્રાપ્ત થાય છે. સુરદાસજીના પિતા સોના મહોર લઈને આવે છે. કોઈ દિવસ ઘરમાં બહુ ગરીબ પરિસ્થિતિ છે અને એમાં પેલી ખીટીએ કોઈ વસ્તુની સાથે એ સોના મહોર ટીંગાડે છે, અને ઘરની અંદર ઉંદરો બહુ પરેશાન કરે, એટલે એમાં અન્ન પણ સાથે રહેલું. તો ઉંદરો અન્ન અને પેલી સોના મહોર લઈને ભોણની અંદર જતા રહે. સવાર પડી, સુરદાસજીના પિતાએ જોડી ઉતારી, જોવે છે તો નથી અન્ન નથી સોના મહોર. સુરદાસજીને કોશવા લાગ્યા કે આખા ગામનું હારું કરે છે, પણ મારા ઘરમાં તું જે દીનો આવ્યો છે તે દિવસથી મારા ઘરમાં બધું અકલ્યાણ થાય છે. આખા ગામને કેસ કે તારું આ ખોવાઈ ગયું તો મળ્યું, તો મને કે ને મારી સોના મહોર ક્યાં ખોવાણી. સુરદાસજી કહે છે, પિતાજી એક શરતે કહું. બોલ શું શરત છે? સોના મહોર ક્યાં છે એ કહી દઉં, પણ પછી તમારી સાથે હું ઘરમાં નહીં રહું, હું ભજન કરવા જતો રહીશ. સુરદાસજીના પિતા કહે છે, તારે ભજન કરવું હોય, ઘરમાં રહેવું હોય, ન રહેવું હોય, એ તારી મરજી, પણ મને કહી દે સોના મહોર ક્યાં છે. અને સુરદાસજી કહે છે, આટલા આંગણ આ ખૂડામાં તમે ખાડો કરો, એક ઉંદરે તમારી સોના મહોર લઈને ગયો છે. અને જ્યાં એટલા આંગણમાં ખાડો કરે છે, સોના મહોર પડી છે, અન્ન ઉંદર ખાઈ ગયો છે. સુરદાસજી મહારાજ ઘરમાંથી નીકળી જાય છે, પિતાજી હવે મને રજા આપો. જતા જતા માર્ગની અંદર દૂર નગરમાં એકલા વનમાં પહોંચે છે, પણ પોતાને વચન સિદ્ધ મહાપુરુષ છે,
એટલે આવા પ્રશ્નો કોઈ લઈને આવે તો જવાબ આપે છે તો મંડું આશ્રમ બનવા. સુરદાસજી કે હું તો નીકળો તો ભજન કરવા, ના તો ઉલમાંથી ચૂલમાં પડ્યો. અને માર્ગમાં શ્રી વલ્લભાચાર્યજી મહારાજનો ભેટો થાય છે. ભગવાનના દર્શનની ઓળખ કરાવે છે, સ્વરૂપનું જ્ઞાન આપે છે. અને એ સુરદાસજી મહારાજ ઠાકોરજીના જુદા જુદા પદો દર્શન કરે છે. હું વાત તમારી સામે એ મૂકવા માંગુ છું, સુરદાસજી મહારાજને આંખો નથી, પણ એમના અંતરચક્ષુ ખુલેલા છે. સુરદાસજી એક દાડો મંદિરમાં દર્શન કરવા જાય છે. બહુ ભીડ છે. લાકડી કરતા કરતા ભગવાનની મૂર્તિની સમ્મુખ પહોંચે છે. એમાં દર્શન કરવા આવેલા એક ભગતે કીધું કે તમારે શું દર્શનની ઉતાવળ છે? ભગવાને કેવા વાઘા પહેર્યા છે, શું તહેવાર છે, એનાથી તમારે શું નિસ્બત? તમારે ક્યાં આંખો છે? ત્યારે સુરદાસજી જવાબ આપે છે, મારે આંખો નથી, પણ આને તો આંખો છે ને. એ તો નોંધ લેશે ને કે હું દર્શન કરવા આવ્યો છું. એ સુરદાસજી નાનપણથી જે ભગવાનનું ભજન કરે છે, આજ હવે અંતકાળે પહોંચ્યા છે, ઘરડા થયા છે, સેવક નથી કોઈ કુટીરમાં. અને તરસ લાગીને બોલ્યા, પાણી લાવો. અને ઠાકુરને ચિંતા થઈ, મારા ભગતને તરસ લાગી, કોઈ સેવામાં નથી. અને ભગવાન સેવકનું રૂપ લઈ સુરદાસની કુટીરમાં આવ્યા છે. પણ તુલસીની સુગંધ શું છે એ કોઈએ તુલસીજી હાથે તોડ્યા હોય, હાથે તોડીને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા શાલિગ્રામજીને નારાયણને અર્પણ કર્યા હોય તો એની પાસે ક્યારેક તુલસી આવે તો એની ઓળખ કરી લે. એમ આખું જીવન જેણે કૃષ્ણ નામ ગાયું છે અને સેવક બનેલા ઠાકુર આવ્યા, લો પાણીનો ગ્લાસ લ્યો કહીને દૂરથી આમ ગ્લાસ હાથમાં આપે છે પાણીનો. સુરદાસજી એ પગલાની સૂક્ષ્મ ધ્વનિને ઓળખી ગયા કે આ કોઈ સેવક નથી, આ નારાયણ આવ્યા છે. અને સુરદાસજી પાણી લઈને જેવા જવા ગયા, ભગવાનને પકડવા હાથ કરે છે, પણ ઠાકુરજી જતા રહ્યા. અને ત્યારે સુરદાસજીની કલમ ઉપડે, બોલ્યા, બાહ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોર. પ્રભુ, આ તો હાથ છોડાવીને જાવ છો તમે, હું નિર્બળ છું, મને દેખાતું નથી એટલે, પણ હૃદય છુડા કે જાત દો તો જાનું બલવીર તો. મારા હૃદયમાંથી નીકળી જાવ ને તો હાચા તમને બલવીર જાણું. અને પ્રભુ પ્રગટ થાય છે અને સુરદાસને દર્શન આપે છે. પરમાત્મા જીવ જ્યારે એકદમ શરણાગતિ સ્વીકાર કરી લે ત્યારે તરત જ એનો સ્વીકાર કરે. અને એ જ મહારાસ અત્યારે નિકુંજવનમાં થવા જઈ રહ્યું છે. અને ભગવાને વાંસળી પધરાવી અને નારાયણ ખીલ્યા છે અને ગોપીઓ એની સાથે જોડાણી. આવો આપણે પણ આ તનના ખોડિયાને વૃંદાવનની ગલીઓમાં લઈ જઈએ અને એ જ કૃષ્ણ સાથે થાય એવો મહારાસ કરી લઈએ.